બોલો ટીલાજી. ગોડાજી બોલો. અરે મન તો તરસ લાગી છે લે. હા પેલા ભલાજી ની જીએ ને એવા કૂવો બનાવ્યો છે. કૂવો બનાવ્યો છે? ઓવો ચાવડી નેડો અને કે પાણીમાં તો ભૂઈ પડી જાય હમણાં. અરે વાત સાચી છે. પાણીમાં ભૂઈ પડી જવાય એવું ધોયું તન મને. એટલે ઢીલાજી હા તમે ના હોય તો પેલું એક ગીત ગઈ કાઢો કો. કયું યાર મને તો નહીં આવડતું હા, યાર. પેલું ગાતા નહીં. યાર પેલું યાર કયું? પેલું ગીત નહીં કુદરત તારા ખજાને ખોટ જો પડી. પડી. ભલોજી જતા રહી તો મજા આવે કે યાર. વાત સાચી છે. એ વાત સાચી. લેડો ભલાજી ને ઘેર. ભલાજી કૂવા જઈએ હા કૂવો જીએ ને પાણી પીએ. પીએ. તરસ બરાબર ની લાગી છે યાર મને તો. દારૂના ધંધામાં તો આ નુકસાન પટા લાલ કરી નાખે. પોલીસ વાળા લઈ ગયા હતા. આવું કેવું શાંતિ છે. એક કૂવો બનાવ્યો છે પાણીનો અને આ તમાકુ ની અંદર ચકાચક થયા છે. બસ હું ખેતી જ કરી છે. આવું 2 નંબરનો ધંધો જ કરવો નહીં. આ ખેતીમાં જ મજા છે. એ ખેતી કરીને ખાવું છે. આ જો બસ પેટોન બેટોન તમાકુ એવું બધું ભાઈ યાર એના જેવા છે ને. અરે કોઈ ચોરી કર્યા જેવી નહીં પાછી. ને ઓલે હોય તો કેમેરા છે ને. કેમેરા પેલા હોય તો ચેતમાં કેમેરા. આ શેતામાં બલોજી કેમેરા. ને બલોજી ખતરનાક આઈટમો પાછી. ખતરનાક છે ભલોજીનો. એ આવો એ આવો ઓ બલાજી આવો ગોડાભાઈ આવો. જીલાભાઈ આવો. બેહો. બોલો. તમ આ બાજુ અરે યાર આ તમારો કૂવો નવો કર્યો તો કીધું લાડો પાણી પીતા જઈએ. કેવું છે મેઠું પાણી છે કે કેવું છે. લેવો લેવો પીવો યાર. ઘઉં પાવો પડશે હવે. ઘઉં પીવા લાયક થઈ ગયા છો. કશું વાંધો નહીં. પછી દીવો લઈએ હળો. ઘઉં તો સારા થયા હું. કોઈ જેવું લઈએ ઘઉં પાવો. અરે અરે ત્રણ શા ભેગા થયા શું પાછા? ત્રણ જણા બેઠા છો. પેલા 3 જણા જ લાગુ છે. પેલો ભલ્યો દેખાય છે. પેલા બે દેખ ઓળખાતા નહીં. હા પેલો કોડિયો છે અંઢીલ લ્યો છે. આ 3 જણા કાથા કોક નવું કરશે. ભલે પાછું દારૂનું ચાલુ તો નહીં કર્યું ને. મને એવું જ લાગી રહ્યું છે. હો મને જોઈ રહેવા દે હોય કે નહીં. આજે 3 જણા કરું છું હું. ઓઠા ઉભો રહીને જોવા દે મને આટલા થઈને. શું લાગ્યું? મને આવજો થોડું. જબરજસ્ત કડક છે હો ભાઈ. હા કડક છે. જબરજસ્ત છે ને. હા બસ તા. કેવું છે ટીલાજી? બહુ સરસ છે યાર. કડક છે હો ભાઈ. કડક છે બરાબર. કડક લ્યો તાન લેડો અમે તને જીએ તાન. જાવું ઓ જા આપણી ખેતીવાડી જોતા જઈએ પાછા. એ તો અમે જોઈને જોતા જાય. જોતા જ આયા છીએ. હા જબરજસ્ત વસ્તુ છે હો ભાઈ તમારે તો. ભલાજી હા આવું ને આવું ભગવાન તમને સારું રાખે એવું અમે આશીર્વાદ આપીએ છીએ. હા ભાઈ. લેડો આનાથી વધારે હા. પ્રગતિ કરજો તમે. હા ઢીલાભાઈ હા. લેડો આપણે તો. ઢીલો ગોડો જો ઊંઘવા દે ભાઈ મને. એ હાથ રાખીને ઊંઘું. ખેતરમાં શું કરવાનું થાય? ખેતી જ કરવાની આપણે. ભલે મારા બેટા પાછું ચાલુ કર્યું લાગે છે. મારા આગેવાનને ફોન કરીને કહેવું પડશે. આગેવાનને જણાવવું પડશે. હલો બોલો સરપંચ. અરે આગેવાન છે બાજુ હતા? બસ આ ખેતર બાજુ જવું છું ઓટો મારવા. અરે હું એ ખેતરમાં જ છું મારા ઘઉંવાળામાં. હા તે ના હોય તો તમે આ બાજુ આવજો. થોડું કોમ હતું. પાછું કામ પડ્યું. અરે પેલા ભલે મારા બેટા એવું લાગે છે કે પાછો વેપાર ચાલુ કર્યો એવું લાગે છે મને. ના હોય તો જન્મ કાઢી દો ને. અરે છૂટીને આવેલો છે ને પાછો વેપાર હવે ચાલુ કર્યો લાગે છે. મને એવું લાગી રહ્યું છે. તમે ફાઇનલ જોયું? હા મેં યાર જોયું ને રૂબરૂ હોભળ્યું. તો આ વખત પેલા એ 3 જણા ભેગા થયેલા હતા. મેં રૂબરૂ હોભળ્યું એ હતું. પાછું કોણ 3 જણા આયા? અરે પેલા 2 જણા તો મેં નતા ઓમ ઓળખોણા નતા મને. પેલા ગોળો ઢીલો બે જ નતા. હવે ભગવાન જોણા શીખર કદાચ એ હોય. તમે આવો મારા ખેતરમાં અમારા ઘરવાળામાં બરાબર. હા હેડો હું આવું હેડો. એ હાર હાર. હા ટીલાજી. હા બોલો. અલે યાર આપણે પેલું દારૂ પેલા પીતા ચેવા ઉકેડો પડી રહેતા. હા હું જ પેલા
એ નેકમાં પડ્યો ખબર પીન અલ્યા પણ આ એવું પડી રહ્યા છે મજા આવતી મજા આવતી આ યાર. દારૂ બંધ કર્યો ને એના પસ્તો હેડાત્યો નહીં બરોબર બોલો અને આ મને તો કેરી દુખવા માંડી છે. અને આવો તો આપણે ફરીથી એક્ટિંગ કરીએ એ દારૂ કરીએ કે પાછી એવી ને એવી આપણે કરી દઈશું ઈ મને શું છે તે હા હા કરી દઈશું ઈ મને શું છે ગીત ગયેલો હડો તા ને એ મેં તો થોડો પીધો ને ઘડો ચડ્યો રે મદરો દારૂડો મેં કે છે મેં તો મધરાતે મધરો પીધો રે હોરા આ તો પેલા બે જ છે સુધરે જ નહીં જીવથી સુધરે નહીં આટલું થયું તો એ સુધરતા નહીં આ શું કરવાનું આ બેહો ને તો સરપંચે કોઈ કરતા નહીં કે કશું કોઈ ના તાને આટલું બધું જન્મો ગલાયો આ પોલીસવાળા માર ખવડાવડાવી તોય હજી સુધરે નહીં ખરેખર આખા ગોમની આ ગોમ બગાડવાના ધંધા જોવાના આ બે ત્રણ તો પેલા અંગાળો પર હેડાવવા પછી રાજા મને પેલા સરપંચનો ફોન આવ્યો તમારે તો નહીં રાખતો મોય કોઈ શાર નહીં નથી તમારે કોમો શાર ચમ ભાઈ ગોમમાં શું થયું હું શાર સાહેબ ઘઉં કોઈ ઠેકો નહીં અરે ભાઈ આ યાર પાયું નહીં આ પોણી શું છે આ વચમાં થોડી મોટર બગડી ગઈ કે હા તે પોણી નહીં મળ્યું એટલે આવા થયા આવું હવે આખા ગોમ કરતો તો પોણી તમારે પાવા વધારે છે કોઈ પોણું પાયું નહીં અરે ભાઈ પોણી વધારે છે પણ મોટર વગર જોવાથી હાથથી ડોલેથી વેળ્યું અને ડોલે છે ડબલી વેરો અરે ડબલે વાળા હું તમે યાર આગળ મસ્કરીઓ કરો હું મસ્કરીઓ જેવું તમે કરી જ છે ને હા ગવન તો સોલા તમે મેં તમને ફોન હલા માટે કર્યો ખબર ને બોલો બોલો હલા માટે કર્યો તો મને થોડી ખબર પેલા હોય ભલ્યાને આપણે નતો પકડાયો હા એટલે પાછો મને લાગે વેપાર ચાલુ કરી દીધો છે હવે હું તમને શું કહું હાલ હું તમે ફોન હું આવતો હતો ને હા એટલે પેલો પાછો ગોળો ને ઢીલો બે પાછા ભેગા થયા એના બે હતા એટલે મને તો નહીં થયા પણ હું આબાદ હતો ને આબાદ હતા પીન ઢઢો થઈને ગાતા જતો બે જણા હાલા નહીં સુધર્યું નહીં હવે ચોથી સુધરો શું કરવાનું કોઈ ખબર જ પડતી નહીં હોવાનું તો આ ભલ્યાને એના એટલો મરાયો તો જેલમાં ગલાયો તો તોય પેલા પાછો આવ્યો કે પાછા એને એક ધંધા એને અરે ચાલુ પેલોનો ઘર નીકળી ગયો ઈમો તો અત્યારે ખાવાનો ફફો પડે તોય હજી સુધારતા નહીં શું કરવાનું કયો તો શું કરશું અને શું કરશું અને હાલ નાક કોમ કરીએ ફેર હેર પડી પણ રેર પરાય તે કશું થતું નહીં કોક બીજું ના ના લાખો સાહેબ ને કહી દેવાનું કે હું આના જો તમે સોળ્યો ને તો તમારું આવી બનશે સાહેબ યાર કોઈ કશું કરતા નહીં ઉપરથી આ બધું બગાડવાનું ધંધા કરી દે ના ના સાહેબ ને લાખો કહી દેવાનું કે જો લાખો તમે સોળ્યો ને તો તમારું આવી બનશે એ વાત સાચી આખા તો કરું સાહેબ ને ફોન કરો ફોન કે ભાઈ તમે આવજો ફટાફટ હું પેલા મારો ઓળખાણ તો એવું તો નહીં કરવું ને એ તો આવીને જાય કોઈ પકડી જાય તો તમે તમારી રીતે કરો હવે પોલીસ વાળો તો જે આવે જે આખત મેં ફોન કર્યો નતો ત્યો એ તો સાહેબ પકડી લઈ ગયા તમે પાછા છોડી મેલા પાછા અરે એ રે આવશે તો આપડે લાખો તો ના છોડવા દઉં વાત કરો તમે તમારી રીતે બોલાવો તમે હાલો હા ક્યાંથી બોલ્યા ભાઈ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન થી બોલે હા હા હું સરપંચ બોલું છું હા બોલો આપણે બે ચાર દારૂડીઓને પકડવા છું હા હું તમને ના હોય તો લોકેશન મોકલું બોલો તો આગળ તમે આવો હા બરાબર બરાબર કેટલી વારમાં આવશો તે હમણાં હાલ જ હા તો તમે તરત જ આવજો હા શું કીધું લોકેશન મોકલી દે નંબર ઉપર હા હા લોકેશન તો મોકલી દઈએ છીએ હા હો હા ભૂલ ના થાય પાછી ના થાય હા હું તમને હાલ લોકેશન મોકલી દઉં પાણી પતાવું હવે ટાઈમ થઈ ગયો છે ડબલું ભરીને પાણી પી આવું ખેતરમાં છે બરાબર સાહેબ લોકેશન નહીં મોકલું પેલો જાય હોમો જ જાય છે એ બાજુ હોમો જ આવે તમારે હોમો જ આવે ઓવા ઓવા તમારે હોમો જ આવે છે ચાલો સુધરશે હવે ના સુધરું હા હું સુધરું હું ઘોમ બગાડ્યો હોય તો એક વખત જન્મો ગલાયા તોય અરે મારે પેલા સાહેબના અંગાથી ફોન ચાલુ હોય તમારા અંગાથી વાતો કરું તો કશો વધુ ના આવે એમાં શું વધુ આવે આજ તો ખરા ને સાહેબને કહી દેવો કે બરોબર કૂટી જ નાખો ના હોય તો જ નાખો આ પેલા વખત સાહેબ માર ખવડાવ્યો ને તોય હજી સુધર્યું નહીં ના સુધરું ગોમ બગાડે સારી તો
અને તમે હમણાં શું કહેતા પેલા ઢીલે ને ભલ્લે બેન શું કહેતા હતા? એ બે પીન ચોખ્ખા રસ્તામાં ભેગા હું તો આવતો હતો તમારા પાસે હા એ બે થતા હતા દારૂ પીન. બરાબર. હવે એના જ પીન આવ્યા છે કે રે તો બીજે તો જો જોતા હવે? અરે ગોલ તો હું કેવું અને પાછા દોસ્તીની તો કેટલી હું ગીત ગાયું. ના હોય એના બે જ હોય ને આખા દુનિયામાં એના બે ભાઈ બને એવું કરીને બેલ દીધું છે. એવું ગીત ગાતા હતા? અરે હદ કરી એ બે હોય તો બોલો. મજૂરો પાણી પી આવો, મજૂરો રાડ પાડતા હશે. ઓ તારી લીલી પાઘડી અને હાથમાં ડબલું આ હેર્યો જ પેલો લાગે. તું શાંતિ રાખ, હાથ તો તને બતાવી દઉં. પોલીસ આવે છે. શું કેસ તાજી શું લાગે? શી સાઈડ જોઈ પેલો ભાઈ બકા? એ આ બાજુ આ સાઈડ. શું જાય તું? આજ તો તને નહીં મેલવાનો, શાંતિ રાખ. અલ્યા ધોતી બોતી ભરાઈ ગઈ લે. અલ્યા પોલીસ. અલ્યા ચમ દોડે તું? હે? આ બધું લઈને અલ્યા હું પાણી પાવા જતો તો મજૂરો. સાહેબ મારો તું બંધ થા. મારો અલ્યા વાતો રહો સાહેબ. ઉભો રહે. હું બોલ તમે મારો પણ મને એ તને હાલ બધી ખબર પડે, શાંતિ રાખ. હું હાલ ખાવ. હલો, જલ્દી આવી જાઓ તમે સરપંચ. પકડી દીધું, ફટાફટ પકડી લીધું. કોણ નાખ્યો મને? મને દોડે જ ચમ. દોડે જ ચમ, દોડે જ ચમ. તો કોમ કરવા આવે એટલે મારે આવવું પડે. હા પકડી દે. પકડો ને. પકડાઈ જ જાય કે. હા, બોલા. સરપંચ બોલતી? આખો બંધ કરાવે. સરપંચ તમે ના મારો, સરપંચ તમે ના મારો. બંધ કરાવે તો તોય બંધ કર. તો ચૂડું કેમ લઈને જોઈ પા દારૂનું? ભલે તને દારૂની ના પાડી હતી તોય તું વેપાર કર કરું છું, હજી ખબર નહીં પડતી તને? વગર વેપાર કરું છું યાર. તારે આ શું કર્યું તું? આવું દેખાય તારે. ભલે ઢીલે તારી કણ પીતો નતા? બોલ એ તો આયા તા માર જોડી. હા લે પીન ગયા છે તારા જોડીથી. વખત પીન જે આવી. અરે મને ભેગા થયા છે ને ત્યો. અલ્યા આગેવાન સરપંચ મને પેલા પોલીસ વાળા પેલી વખત લઈ ગયા ને અને મને માર્યો ને એટલે મેં બધું બંધ કરી દીધું યાર. તો પેલા બે પીન જાય નું કોણ? હા આયા ઢીલ્યો. આ પેલો લે. હાલ આના ઈ પીધો નતો તે? ના લે તાણે? અરે અમે તો પાણી પીવા જતા એમના કુવા ઉપર. મારા કુવા પર પાણી પીવા આવ્યા ના અરે 100% બચાવ કરતા લાગુ. અરે બચાવ નહીં કરતા, સાચી વાત છે. હમણાં હું આવતો તાન તમે ગોડો બે પીન નતા થતા ના ના તો તાન પીન ગીત ગાતા હતા. અરે ગીત તો અમે પેલા આ કર્યું તો ને, પેલા પીધો તો ને હા એનું પેલું કરતા હતા, રિહર્સલ કરતા હતા અમે. એક્ટિંગ કરતા હતા? એક્ટિંગ જ ખાલી કરતા હતા અમે. અલ્યા ભાઈ આગેવાન સરપંચ તો હું તારા કુવા જોવા, હું ઈકણ જોવા આવ્યો તો તમે તારા ઈકણ બેઠા બેઠા આ કી લે અસલ છે મારો છે. અલ્યા ભાઈ એ તો પેલા કુવાનું પાણી કેવું છે એ ચેક કરતા હતા એ એવું હતું એમ? તા મને બચાવનું કરે છે. કુવો નવો બનાવ્યો. હા, તો પકડી લઈ જાઓ. તમે લઈ જાઓ. ભાઈ સરપંચ, હા અરે નહીં લે, દારૂ નહીં પીતો અમે. ના કોઈ નહીં અમે. હાલ ખબર પડી જાય આવું છે. આવું છે. જો ચેક કરો ચેક કરો. આ તો પોણી હે. પાણી જ છે કે અલ્યા મજૂરામ પાણી પાવા જતો તો યાર. મજૂરોને પોણી પાવા જતો હતી? તાણ. ખાલી ખોટો મારે આ ભાઈ. અલે આ બડા અલ્યા મેં તો પેલી વખત પોલીસ આ સાહેબ લઈ ગયા ને હા. તારનો દારૂ બારૂ છોડી દીધો. આ 10 વીઘા જમીન રાખી છે, 10 વીઘા જમીન વાવું છું.
એવું છે આપણો કૂવો બનાવ્યો. બરાબર બરાબર પેલા જુઓ તો ખરા અલે પણ આ એવું બોલતા હતા કે મારા મનમાં કદાચ દારૂ પીવું છું વ્યક્તિગત પૂછતા હતા કે આપણો કૂવો બનાવ્યો ને તે કૂવાનું પાણી તમે નતા કેતા મેં પણ કીધું મને તો ચકાચક. આ ગોળનો ઢીલો બે વ્યક્તિ દારૂ પીને ભેગા થયા. તમે તો યાર ગામના આગેવાન સરપંચ બે જણ નતા જતા ત્યાં થાય ને. છો તો એ. અરે તમે આપણા જતા હું અમે ઈધાઈને તો બે જણા જતા જ. તો તમે ગીત નતા ગાતા પેલો મધરા વાળું. પણ તમે ચાલ ચોકન જોઈએ છીએ અમે. અરે મેં તમને જોયા છે તમે મને નહીં જોયા પણ મેં તમને જોયા હતા. અલે આ ભાઈ આગેવાન અમે ખાલી એક્ટિંગ કરતા હતા બે જણા. પણ એક્ટિંગ લ્યો આ બધું તાન એક્ટિંગ ના કારણે થયું એક્ટિંગ ના કારણે થયું હશે કદાચ. પણ એક્ટિંગ એ કેવી કરતા હતા પેલો દારૂ પી જાય એવી એક્ટિંગ કરતા હતા એટલે પછી મને તો એવું લાગે કે અને સરપંચ તો કોણ આવ્યો પાછો ઉપર અલે પણ આપણે. મને એવું લાગ્યું કે આ કેમ કે દારૂ પોઈશું એટલે હું વળી કીધું તો એટલે મેં તમને બોલાયા હતા પણ દારૂ બંધ કરે તો ખાસો ટાઈમ થયો. હવે હું સુધરી ગયો. હવે જમીન જ વાવું છું. બંધ કરી દીધો ને બંધ હમણાં તો પેલું બંધ. સાહેબ તમે પોણી જતું ને એ પોણી જતું તાન. હા તો સાહેબ મિસ્ટેક થઈ જાય આ તો મજૂર તાન. ખેતરમાં મજૂર પાણી પાવા જતો હતો. હા ભલા તમારે તો દોડવાના આવે ભાઈ કેવું તો સરપંચ, હતું. તમારી ગલત ફેમી થઈ ગઈ યાર હું. પેલી વખત તમે મને લઈ ગયા હતા એટલે હું તમને કીધું પોલીસ ચમ આવે છે એટલે આ તો કીધું કેસ ખુલ્યો હોય એટલે હું દોડતો હતો યાર. હું તો તમને ગુનેગાર જ સમજ્યું તો તારા ડબ્બુ લઈ જતા તમે આ પણ હું સરપંચ તમે હા ભાઈ હેડ જે થઈ ગયું એ થઈ ગયું સાહેબ હવે એને માર્યો આપણા બાપડાને હવે ના આવો જવા દઈએ બરાબર હા, એ તો. ના હું તમે હવે જો હવે બરાબર અને આ તમે આયા ને એ પાછું તમે માર્યું ને એ સારું કર્યું નકા મારા મનમાં તો આ જ રોજ કારે વેપાર હા, એ વાત કરે જ સાચી છે. છે તમારી. પણ એવું આને ચોખટ નથી થઈ ને આ ચોખટ થઈ જાય અમુક ટાઈમ જોયેલું એ સાચું નહીં હતું. એ વાત તમારી વાત સાચી આજ મારે એવું જ બન્યું કે હવે આ હવે મેં- એક્ટિંગ કરતા મને શું ખબર કે એક્ટિંગ કરી છે હા, એ વાત. હેડો સરપંચ હેડો